આજે વાત કરીએ એક રાજાની અને નેતૃત્વની એક અનોખી શીખની. આખી વાર્તાનો આધાર જ આ સવાલ છે અને એક રાજાની અણધારી પ્રતિક્રિયા. વાર્તાની શરૂઆત થાય છે એક રાજાથી જે પોતાના નગરની મુલાકાતે નીકળ્યા હતા. પણ એ શાંત દિવસમાં અચાનક એક ઘટના બને છે. એ પથ્થર સીધો રાજાના કપાળમાં વાગે છે. સૈનિકો તરત જ ગુનેગારને શોધવા દોડે છે. અને તેઓ પકડી લાવે છે એક ગભરાયેલા ડરથી ધ્રુજતા વૃદ્ધ માણસને. રાજા પૂછે છે કેમ, અને એ માણસ તરત જ પોતાનો ગુનો કબૂલી લે છે. એણે કહ્યું કે એનું નિશાન રાજા નહોતા, પણ ઝાડ પરનું એક ફળ હતું. બસ નિશાન ચૂકી ગયું. હવે સવાલ એ હતો કે આ ભૂલની સજા શું? એ રાજ્યમાં આનો કાયદો એકદમ સ્પષ્ટ હતો. બધાને ખબર હતી આવા ગુનાની સજા તો એક જ હતી, મૃત્યુદંડ. પણ રાજાએ જે કર્યું એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. રાજાએ સજા નહીં, પણ એ વૃદ્ધ માણસને ઇનામ આપવાનો હુકમ કર્યો. અને એ પણ સારી એવી મોટી રકમ. ડરની જગ્યાએ એને સૌભાગ્ય મળ્યું. આ જોઈને સૈનિકો અને આખી ભીડ આશ્ચર્યમાં પડી ગઈ. આવું કેમ? ત્યારે રાજાએ ખુલાસો કર્યો અને એક સરળ પણ ખૂબ ઊંડી વાત કહી. એમણે પોતાના અને ઝાડના વર્તનની સરખામણી કરી. એટલે કે જ્યારે ઝાડને પથ્થર મારવામાં આવ્યો ત્યારે એણે બદલામાં ભેટ આપી. તો રાજાએ વિચાર્યું, મારે તો એ ઝાડ કરતાં પણ વધારે ઉદાર બનવું જોઈએ, ખરું ને? રાજાના આ શાણપણ અને દયાથી ત્યાં હાજર દરેક વ્યક્તિ ખૂબ પ્રભાવિત થઈ. તો આ વાર્તાનો સાર શું છે? એ કે સાચું નેતૃત્વ દયામાં રહેલું છે. અને આ વાર્તા એક સવાલ છોડી જાય છે. આપણા જીવનમાં સજા કરતાં દયા ક્યારે વધુ શક્તિશાળી હોય છે?